રાજુલાના જૂની બારપટોડી ગામે પાણીની રામાયણ સર્જાઈ। જૂની બારપટોડી ગામે પીવાના પાણીની સમસ્યાને લઈ ગ્રામજનોમાં રોષ। જૂની બારપટોડી ગામમાં છેલ્લા ઘણા સમયથી નિયમિત પાણી નહીં આવતા મુશ્કેલીઓ સર્જાઈ। પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। ગ્રામ પંચાયતની ટર્મ પૂર્ણ થયેલ હોય વહીવટદાર તલાટી મંત્રી ધ્યાન ન આવતા હોવાની રાવ। પંચાયત ન હોવાથી કંઈ કામ પણ થતું નથી તો આ ગામનું રેઢિયાળ તંત્ર હાલ દેખાઈ રહ્યું છે। અત્યારે ગામના આગેવાનો પણ કોઈ ધ્યાન આપતું નથી। જ્યારે પંચાયતની ચૂંટણી આવશે ત્યારે મત માટે ઘરે ઘરે જશે અને અત્યારે કોઈ દેખાતું નથી। પાણીના પ્રશ્નો હલ નહીં થાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી। વિજય મકવાણા, કલમ યુદ્ધ ન્યૂઝ, રાજુલા। ભીખાભાઈ ખોડાભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્નો અમારે બારપટોળીમાં પાણીનો પ્રશ્ન છે। પાણી અસોડું એટલા જમણ થાય 15-20 જમણ છે અસોડે એકે ગામમાં પાણી નથી આવ્યું। તમારા ગામમાં સરપંચ કોણ છે? સરપંચ અટાણે કોઈ નથી। ગામ પંચાયતમાં મેં હતા। ગામ પંચાયત અમારે પૂરી થઈ ગઈ, 20 વર્ષ થવા આવ્યા। આ કોઈક હડિયા કરીને કોઈ કહે છે વહીવટદાર છે એ આને કોઈ આખા ગામમાં કોઈ એને પહેલે નથી ને એ કોઈ દી આવ્યા નથી ને કંઈ કંઈ એવા ફોન કર્યા પણ એનો ફોન એને ઉપાડ્યો નથી। એને કંઈ જવાબ દીધો નથી કે મારી પાસે 4 ગામનો મારે વહીવટદાર છો, એને કોઈ જવાબ દીધો નથી। એટલે આ પાણીનો બારપટોળીમાં એવો પ્રશ્ન છે, તમે જવા ગયો માલ ઢોર બધા તર્યા છે ને એને અમારે આ દલીલ છે। નકર અમારા ગામમાં જે મતદાનનો કોઈ મેં આવે કોઈ ગમે પાર્ટી હોય એની માટે કોઈને અમારે મતદાન કરવા અમે કોઈ ખુશી નહીં ને કોઈ કરીશું નહીં, એ અમારી આ દલીલ છે। આ અવેડા ભરેલું માલનું પાણી માણસો પીવે છે એટલે એ અમારે વહેલી તકે આ ગમે એનો અમારી દલીલ સાંભળીને આ ગમે કરે, નકર અમે બધા રાજુલા જાઉં મામલતદારમાં। મારું નામ દેવાત વાઘ, બારપટોળી, ગામ બારપટોળી। અમારે જૂની બારપટોળી અને નવી બારપટોળી પીવાના પાણીનો છેલ્લા 1-8 મહિનાથી એવો પ્રશ્ન છે કે નર્મદાનું જે પાઇપલાઇનથી જે પાણી આવે છે અમારે એ પાઇપલાઇનથી પાણી નર્મદાની ટાંકી ભરવામાં નથી આવતી, જેથી અમારા ગામમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે। ઉનાળો હોય ત્યારે હાલી રહ્યો હોય તો એક અમારો બીજો મુદ્દો એવો પણ હતો કે ભાઈ અમને ઉકડિયાનું અમારું જે મેન તળાવ છે અમારા ગામનું એ ભરી દેવાની વાત હતી વર્ષ દિવસ પહેલાં। બધા નેતાઓ આવતા જ્યારે પ્રસારમાં ત્યારે એવું કહેતા કે અમે ભરી દઈશું, આજ દિન સુધી ભરાણું નથી અને પીવાના પાણી માટે પણ પાણી જે આપવું જોઈએ અમારા ગામને મળતું નથી, જેના લીધે અમારા ગામના મજૂર માણસોને 500 રૂપિયા દઈને ટાંકા મગાવવા પડે છે। મજૂર માણસને કોઈ વ્યવસ્થા નથી પાણીની, તો એના માટે અમે એવું નક્કી કર્યું છે ગામ લોકોએ કે કોઈ પણ પાર્ટીના અહીંયા કોઈ નેતા પ્રસાર કરવા આવે તો એનો અમે વિરોધ કરશું અને જરૂર પડશે તો અમે આવનાર લોકસભાની ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર પણ કરીશું। એટલે અમારા ગામમાં કોઈ પણ પાર્ટીના નેતાઓને આવવું હોય તો અમારા આ પ્રશ્નને સોલ્વ કરવો પડશે, નહીંતર અમારા ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં। અને આગામી દિવસોમાં હજી જો અમારા અઠવાડિયામાં પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરવું પડશે કે જે કાંઈ કરવું પડશે એ કરીશું। એટલે જેમ બને એમ અમારો પ્રશ્ન આ સોલ્વ થાય એવી અમારી ગ્રામ લોકો તરફથી મારી એક વિનંતી છે।